કેવા સરસ તૈયાર થઈને આવ્યા. દિવ્ય જ્યોતમાં જવાનું છે. સવારે વહેલા ઉઠ્યા, કઈ સાડી પહેરવી નક્કી કર્યું અને નીકળ્યા. આવી જ રીતે એક કાર્યક્રમ હતો. એક મમ્મી સફેદ સાડીમાં આવ્યા, ખાલી સિમ્પલ સાડીમાં. તો બાજુમાં એક બેન બહુ બધા ઘરેણા, અમુકને ટેવ હોય ઘરેણા પહેરવાની, બરાબર? તો ઘરેણા પહેરીને આવ્યા એટલે એવું કહે કે હું તમે આમ નમાઈલા આવ્યા, કંઈક ઘરેણા પહેરાય, આમ કરાય. તો ઓલા બેન બોલતા નથી, સાંભળે છે. થોડીક વાર થઈ ને તો માણસ બધું ઊભું થઈ ગયું, તાળીઓનો ગડગડાટ થયો. એક વ્યક્તિ જો છે ને, વાતમાં સચ્ચાઈ હોય તો માણસ આવી જાય. એક વ્યક્તિ, એક સ્ત્રી સફેદ સાડીમાં, પાછળ 5 બોડીગાર્ડ પોલીસ ને એન્ટર થાય છે, કલેક્ટર એજ. પછી ઓલી બાઈને ઠોહો મારીને કહે આ મારું ઘરેણું છે. તે ભલે ગમે એટલા ઘરેણા પહેર્યા હોય, મારું આ ઘરેણું છે. એટલે એ ઘરેણા આપણે તૈયાર કરવાના છે, એવા હીરા આપણે બનાવવાના છે, એવી મહેનત કરવાની છે. કદાચ એકાદી વાર મેકઅપ ના થાય તો હાલી જા ને, હાલવું જ પડશે. કે એ દીકરી એની છે, એ જ એનું સાચું ઘરેણું છે.